સુરતમાં જાણીતી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા યુપીના વતનીએ પોતાની સગી દીકરીનું સતત 6 વર્ષ સુધી યૌન શોષણ કર્યું હોવાની ચોંકાવનારી પોલીસ ફરિયાદ નોંધાઈ છે। દુષ્કર્મની આ ઘટનાથી કંટાળીને દીકરી આખરે ઘર છોડીને 2 રાત સુધી સુરત રેલવે સ્ટેશન પર વિતાવી। અંતે ઈચ્છાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધી પોલીસે તરત જ નરાધમ પિતાની ધરપકડ કરી અને તેને જેલ હવાલે કર્યો છે। ઈચ્છાપુર પોલીસના જણાવ્યા મુજબ આરોપી સુરતની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરતો હતો। તે પત્ની, પુત્રી અને 2 ભાઈ બહેનો સાથે રહેતો। પીડિત દીકરી અહીંયા હિન્દી વિદ્યાલયમાં ધોરણ 6 સુધી અભ્યાસ બાદ વતન ગઈ હતી। અહીંયા વડીલોપાર્જિત જમીનના ઝઘડા વચ્ચે પત્ની પણ 1.5 વર્ષ માટે યુપી જતી રહી હતી। વર્ષ 2019માં જ્યારે દીકરી ધોરણ 8માં ભણતી હતી ત્યારે એક રાત્રે સંયુક્ત પરિવારના મોટા પપ્પા અન્ય સંબંધો વચ્ચે ઊંઘતી હતી। આ સમયે પિતાએ તેની આસપાસ આવીને દુષ્કર્મ આચર્યું। જ્યારે દીકરીએ પોતાની માતા અને દાદા દાદીને પોતાની ક્રૂરતા પર આ કૃત્ય જાણ કરી ત્યારે કુટુંબે પિતાને ઠપકો આપ્યો, પણ તે બદલાવ નહોતો। પોતાનું દુષ્કૃત્ય છુપાવવા ઝઘડો કરી બેઠો। ત્યારબાદ પીડિતાએ રાત્રે દાદી સાથે રૂમ બદલ્યો અને પિતાથી બચવા લાગી। 2023માં દીકરીને ફરીથી ધોરણ 12માં અભ્યાસ માટે માતા અને ભાઈ સાથે સુરત મોકલવામાં આવી। જોકે અહીંયા પણ પિતાએ પોતાની દાનત બગાડવાનું બંધ ન કર્યું। પુત્રી ના પાડતી રહી ત્યારે માર મારતો। માતા પિતાના વચ્ચે રોજિંદા ઝઘડા થતા। દીકરી સતત ભય અને ત્રાસમાં જીવતી। 1.5 માસ સુધી તેના કાકાના ઘરે રહી પોતાના તૂટેલા જીવનને સાચવવાનો પ્રયાસ કર્યો હતો। ગત તારીખ 10/5/2025ના રોજ રાત્રિના લગભગ 31 વાગ્યા બાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનારની ફરિયાદના આધારે BNS કલમ 64(2) FIJM તથા 65(1) 115(1) તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। બનાવની વિગત એવી છે કે ગત તારીખ 4/5/2025ના રોજ બનાવના ભોગ બનનારના પિતાજી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર મિસિંગ હોવાની જાહેરાત આપવા આવેલ હતા। જે આધારે ઈચ્છાપુર પોલીસ સ્ટેશને મિસિંગની ફરિયાદ દાખલ કરેલ હતી। મિસિંગમાં ભોગ બનનારની શોધખોળ કરતાં તેઓના બહેનપણીના ઘરે પૂછપરછ અને તપાસ કરતાં તારીખ 10/5ના રોજ ફરિયાદી પોતે પોલીસ સ્ટેશન આવેલ હતા અને તેઓએ જણાવેલ હતું કે તેમના જ પિતાશ્રી દ્વારા પાછલા લગભગ 6 વર્ષથી 2019થી તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક દુષ્કર્મ અડપલા થઈ રહ્યા છે, તેમજ તેમને માર પણ મારવામાં આવી રહ્યો છે। આથી તેઓ પોતાનું ઘર છોડીને જતા રહેલ હતા અને 2 દિવસ રેલવે સ્ટેશન રોકાયેલ હતા। ત્યારબાદ તેઓની બહેનપણીના ઘરે આવતા તેમની બહેનપણીએ તેમને જણાવેલ હતું કે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે। ત્યારે તેમણે આ સમગ્ર બનાવની હકીકત જણાવેલ હતી અને તેમણે જણાવેલ હતું કે તેઓ આ કારણથી પોતાનું ઘર છોડીને જતા રહેલ છે। આમ આ સમગ્ર બનાવ આ રીતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ભોગ બનનારની તપાસ અને શોધખોળ કરતા પ્રકાશમાં આવેલ છે। શું કરે છે પિતાને કેટલા વર્ષ? ભોગ બનનારની ઉંમર લગભગ 17 વર્ષ અને 6 માસ જેટલી છે અને લગભગ 2020થી આ ભોગ બનનાર બાળકીનું શોષણ થતું આવેલ હતું। ભોગ બનનાર બાળકીના પિતાનું નામ કૃષ્ણ મુરારી ઠાકોરજી મિશ્રા છે અને તેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને આ વિસ્તાર મોરા વિસ્તારમાં રહી રહ્યા છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।